કેમ છો સાથી મિત્રો? આઈ હોપ યુ ઓલ વિલ બી ફાઇન એન્ડ શાઇન. ચાલો દોસ્તો, આજે આપણે સાબરકાંઠા સરકારી જિલ્લા પુસ્તકાલય હિંમતનગરની સફરે જઈએ અને આજે એટલે કે 10/8/2024 ના રોજ આયોજિત એક વિશેષ કાર્યક્રમના સહભાગી બનીએ. આ ગ્રંથાલયમાં કંકુ પગલા પાડતા પહેલા એના વિશે થોડું જાણી લઈએ, જેથી કરીને દૂધમાં સાકર ભરવા જેવો મીઠુડો આનંદ ગ્રંથાલયના પુસ્તકો સાથે માણી શકીએ. દોસ્તો, ઈડર પ્રિન્સલી સ્ટેટના હિઝ હાઇનેસ ધી મહારાજાધિરાજ હિંમતસિંહજી કે જેઓએ 1931 થી 1948 સુધી શાસન કર્યું હતું અને આ ઈડર સ્ટેટની રાજધાની હિંમતનગર હતી. આ હિંમતનગર નામ એમના પિતાશ્રી મહારાજા દૌલતસિંહજી દ્વારા અહેમદનગર નામ બદલીને રાખવામાં આવ્યું હતું. મહારાજા હિંમતસિંહજીના નામ પરથી સાબરકાંઠા જિલ્લાના હૃદય સમાન હાર્ટ ઓફ એસકે હિંમતનગર શહેરમાં શિક્ષણને પ્રાધાન્ય આપવા માટે હિંમત હાઈસ્કૂલની સ્થાપના ઈસવીસન 1942માં કરવામાં આવી હતી. આ સ્કૂલ કમ્પાઉન્ડની બગલમાં એક હિંમત હોલ પણ બનાવવામાં આવ્યો હતો, જેમાં ખાસ કરીને સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે અન્ય ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હતું. આ હિંમત હોલ એટલે સરકારી જિલ્લા પુસ્તકાલય હિંમતનગર. સાથી મિત્રો, ભારત સરકાર શ્રી દ્વારા સમગ્ર ભારતમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી થઈ રહી છે, જે અંતર્ગત ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગ્રંથાલય ખાતું, ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તક સરકારી જિલ્લા પુસ્તકાલય હિંમતનગર ખાતે આજે એટલે કે તારીખ 10/8/2024ના રોજ સાહિત્ય રસિક, કર્મઠ અને અવિરત પ્રયત્નશીલ ગ્રંથપાલ શ્રી મહેન્દ્રસિંહ પરમાર સાહેબ તથા જિલ્લા પ્રશાસનના માર્ગદર્શન હેઠળ વાંચક વર્ગ અને એમાંય ખાસ કરીને બાળકોમાં વાંચનની ટેવ વિકસે અને ગ્રંથાલય તરફ આકર્ષિત થાય, ઉત્તમ સમાજનું નિર્માણ થાય, પર્યાવરણ પ્રત્યે જનમાનસમાં જાગૃતિ પેદા થાય એ હેતુથી હડિયોલ છાપડિયા પ્રાથમિક શાળા હિંમતનગર ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત વાંચનનું મહત્વ અને વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી તથા ગ્રંથાલયના પ્રાંગણમાં અપ્રાપ્ય વિશિષ્ટ પ્રકારના આઝાદીની વિચાર ગોષ્ઠીને છતી કરતા અવનવા પુસ્તકોની સાથે સૌથી વિશેષ અને અલૌકિક ભારતના બંધારણનું પુસ્તક પ્રદર્શનીમાં મૂકવામાં આવ્યું, જેનો વાચક વર્ગે બહોળો લાવો લીધો. આજના આ વિશેષ દિન નિમિત્તે ઉત્સાહી ગ્રંથપાલ શ્રી મહેન્દ્રસિંહ પરમાર તથા જિલ્લા પ્રશાસનના આમંત્રણથી મને અને મારા પરમ મિત્ર ધવલભાઈ વૈદ્યને સહભાગી થવાનો મોકો મળ્યો. એક વાચક તરીકે મારા અત્યાર સુધીના અનુભવના આધારે કહું તો ખૂબ જ પદ્ધતિસર રીતે પુસ્તકોની ગોઠવણી કરવામાં આવી છે, જેથી કરીને વાચક વર્ગને એમને ગમતા પુસ્તકો સરળતાથી મળી રહે અને ત્યાં બેસીને વાંચનની પણ ખૂબ જ જોરદાર વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. આ પુસ્તકાલયમાં ગુજરાતી સાહિત્ય તથા વિદ્યાર્થીઓની ખાતાકીય પરીક્ષાઓને લગતા પુસ્તકો સિવાય હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ સારા પુસ્તકો પ્રાપ્ય છે. આજનો આ વિશેષ દિવસ ખૂબ જ આનંદપૂર્વક વીત્યો. મિત્રો, છેલ્લે એટલું જ કહેવાનું કે ગમતા સાહિત્યનું વાંચન બિનજરૂરી રીલ્સો, વેબ સિરીઝો અને અન્ય જીવનમાં ઉપયોગી ન હોય એવા વિડીયો જોવામાં સમય વેડફવો એના કરતાં દિવસમાં કોઈ એક સારા પુસ્તકના 4 પાના વાંચવા વધુ હિતાવહ અને ઉપયોગી છે. જય હિન્દ, જય ભારત.